પોતાને પુષ્ટિને અર્થે રે નવા નવા નિપજાવ્યા ગ્રંથ રે. સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કેણે રાખ્યું નથી વળી કાચું રે. ઓ પણ કલ્યાણ પ્રભુની પાસ રે, દેહ વિના વલોવે છે છાશ રે. એ છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કેદી અસત રે. હો એમ સંત સાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાછળે રહે છે રે. એમાં સર્વેનું છે સિદ્ધાંત રે, મોરે મોટા ભાંગી ગયા ભાંત રે. હો જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે. દેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે. હો કંઈક આલોક સુખથી પડ્યા રે, કંઈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે. કંઈક હરપુરીથી હાણાણા રે, કંઈક ચંદ્રલોકથી પછડાણા રે. હો કીધું રહ્યું થયું એ કલ્યાણ રે, ભાગ્યું વચ્ચે વારી દીએ વાણ રે. એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયાવળી ચાવે રે. ઓ જેને માથે છે મોટા વિઘન રે, એવું કલ્યાણ માનો મન રે. તન મનમાં વાત તોડી રે, કરવું કલ્યાણ ખરું ખોડી રે. હો ભેખ લીધે ભલાયમ ભાડો રે, ભૂલ ભીતરથી ટાળો રે. મત મામતે રહ્યા જે બંધાઈ રે, તેમાં કલ્યાણ ન મળે કાંઈ રે. હો પર ઘર મારી પેટ ભરે રે, પર શુદ્ધ વિત દારા હરે રે. એમાં કેદીમાં માનો કલ્યાણ રે, જેમાં ખરી કુંવારી છે જાણ રે. હો કહ્યું તમે જે પૂછ્યું તું તે હરે, વાતમાં નથી સંદેહ રે. સાચું માની લેજે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે. ઓ સાચું માની લેજે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે. ઇતિ શ્રી કલ્યાણ નિર્ણય મધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે દ્વિતીયો નિર્ણયઃ. જય સ્વામિનારાયણ. મત પોતાને પુષ્ટિને અર્થ રે, નવા નવા નિપજાવ્યા ગ્રંથ રે. પોતે જે સિદ્ધાંતને માને છે, એ સિદ્ધાંતનો જે મત છે એને આગળ ચલાવવા માટે શું કરે તો કે એમણે નવા નવા ગ્રંથ બનાવ્યા પોતપોતાની સમજણ પ્રમાણે. સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કે એને રાખ્યું નથી વળી કાચું રે. જેવી જે એની સમજણ એવું એવું એને ચોકઠું એક ફ્રેમ તૈયાર કરી. કલ્યાણ પ્રભુની પાસે તે વિના વલોવે છે છાસ રે. પણ કલ્યાણ કોની પાસે છે?
તો કે એક જ પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન પાસે. તો કે શું કરવું? તો કે આપણે તપાસી રાખવું. તે વિના વલોવે છે છાસ રે. તો કે એ લોકો દહીં નથી વલોવતા જેની અંદરથી ઘી નીકળે. તો શું વલોવે? તો કે છાસ. એ છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કે દી અસ્તરે. આગળથી આપણી પરંપરાઓ ચાલી આવે છે, ઋષિઓ પછી જે કઈ બધામાંથી શું કહેશે? સર્વે પોતાનું જ સાચું કર્યું, કોઈ કાચું રાખ્યું નથી. તે છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કે દી અસત્રે. ખોટો નહીં પડે ક્યારે. એમ સંત સાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાસ રે રહે છે રે. આગળના આપણા ભાગવતમાં એમાં કલ્યાણ તો ભગવાન ને ભગવાનના ભક્ત થકી જ કીધું. એટલે અહીંયા એમ કીધું, જે સાચા સંત છે ને એ તો એમ જ કહેશે કે જે પ્રગટ ભગવાન છે, પ્રગટ ભગવાનના મુક્તો છે, એમની પાસે જ કલ્યાણ છે. એમ સર્વનું છે સિદ્ધાંત રે, મોરે મોટા ભાંગી ગયા ભ્રાંત રે. જે આપણી અંદર એક ભ્રમણા હતી એ આગળના બધા જેટલા મોટા મોટા થઈ ગયા. જો આમાં એવું હોય, પકડીએ શીખવાને એના ઉપર. આ તો કે બધા આ એક જ વસ્તુ કીધી છે, બીજી નથી. અને આપણે પણ આમાં જોઈએ તો અવતાર કે આચાર્યનું નામ નથી, બધી ભગવાન અને ભગવાનના ભક્ત શબ્દ આવશે. જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે. જેને બીજી વાર આવવું જ નથી તો એને શું કરવું પડે? તો કે આત્યંતિક શ્રેય કરવું પડે. એના માટે આ ચાલો ચાલથી કામ ન થાય. તે વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે. તો કે એ સિવાયનું જે છે તો એમાં કદાચ સ્વર્ગ મળી ગયું કે ગોલોક વૈકુંઠ કઈ પ્રાપ્તિ થઈ ગઈ તોય પાછું એને ફરીથી આવવાનું તો ઊભું જ રહેશે. કંઈક આ લોક સુખથી પડ્યા રે, કંઈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે. કેટલાક ની આગળ પ્રગતિ નહોતી થઈ, આ લોકમાં જતા તો ત્યાંથી પડી ગયા. કેટલાક સ્વર્ગમાં ગયા હતા તો ત્યાંથી પડી ગયા. કંઈક હરિપુરીથી હણાણા રે, કંઈક ચંદ્રલોકથી પછડાણા રે. તો કે કંઈક કૈલાસ વાળા હતા એનો નાશ થઈ ગયો, કોઈ ચંદ્રલોકમાં હતો તો કે એ બધા એનો પછડાણા. એટલે એ કહેવાનો મતલબ એટલો જ છે કે એ બધા એનો અંતે વિનાશ થયો. જ્યાં રહ્યું થયું એ કલ્યાણ રે, ભાંગ્યું વચ્ચે વારી દીએ વાણ રે. ભર દરિયામાં જઈને વાણ ભાંગી ગયું હોય એના જેવી પરિસ્થિતિ થાય. એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી જાવી રે. જેના ઉપરથી કાળ ને માયાનું જોશ જતું રે અને કલ્યાણ થાય, એને સાચું કલ્યાણ કહેવાય. જ્યાં સુધી એના ઉપર કાળ માયાનો ભાર છે, હુકમ છે, ત્યાં સુધી એનું કલ્યાણ છે નહીં. હવે આપણે મહારાજને મુક્તો મળ્યા, દરરોજ આપણે એવું ગાતા હોય, તમે માતા છે પિતા, તમે આપણે એમને ગુરુ જ માની લીધા, મા બાપ માની લીધા, મહારાજને જે માનવાતા એ કલ્યાણના દાતા માની લીધા. અને તોય પછી પાછા આપણે બોલીએ કે નિજાશ્રિતા નામ, તો કે બધા એ પોતપોતાના આશ્રિત છે, એના દુઃખને હરનારા એવાય માની લીધા આપણે. અને તોય હજી આપણું મન અવઢવને પામતું હોય અને જ્યાં ત્યાં આપણે દોડતા હોય તો કે એમાં તો કઈ દી વળે નહીં. તો પછી એને કાળ માયા હરવી જાય. જ્યારે જે ભગવાનની અનુવૃત્તિમાં છે, મુક્તની અનુવૃત્તિમાં, એની પાસે તો કાળનું પણ જોર ચાલતું નથી. જેને માથે છે મોટા વિઘ્ન રે, એવું કલ્યાણમાં માનો મન રે. જ્યાં સુધી આપણી ઉપર મોટા વિઘ્ન છે હજી, ત્યાં સુધી આપણે કલ્યાણ માની બેસી રહેવાય નહીં. તન મનમાં વાત તોડીને રે, કરવું કલ્યાણ ખરું ખોડીને રે. હવે આટલી વાતો તો આપણા સત્સંગમાં અંદર અંદર થઈ હોય, પણ તોય શું કરવાનું? તો કે પેલા અંદર આપણા મનમાં તપાસ કરવાનું. પેલા હું જે સત્સંગમાં જતી ત્યાં કેવું હતું, અહીં કેવું છે, કઈ આમ જુદું લાગતું હોય તો એમાં ઊંડા ઉતરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એક સાર ઉપર આવવું પડે. આમાં શું આપણે લોલમાં લોલ જવા દે કે ના ના આપણે કઈ બોલવું નહીં હો, નકામા પણ ડ્રો થઈ જાય, એમ તો સારા સારનો વિવેક નહીં થાય. એટલે પહેલા તો ધીર ગંભીર પણ આવવું જોઈએ અને એનાથી આપણે વિચાર કરવો જોઈએ. ભેખ લીધે ભલાઈમાં ભાળો રે, એ ભૂલ ભીતરથી ટાળો રે. આપણે નક્કી ફેમ કરી લીધેલી હોય, લગભગ ભાઈ આ વખતની પહેલી સત્સંગમાં બોલ્યા હતા કે આપણે આવું નક્કી કરીને જ બેઠા હોઈએ કે ભાઈ આ મુક્ત તો આવા જોવા જોઈએ ને આ તો આવા જોવા જોઈએ. એમને કઈ જો રાક્ષસ હોય ને એને સિંગડાનો હોય, અને મુક્ત કે કોઈ સંત મહાન હોય તો એમના અંદરથી કઈ તેજની દીવી ઓલી LED લાઈટો જેવી કિરણો ન નીકળતી. દેખાવે તો બધા આપણા જેવા જોઈએ, પણ આપણે શું હોય તો કે આપણી અંદર મનમાં એવી બધી ગ્રંથિઓ બાંધીને બેઠા હોઈએ.
જેને માથે છે મોટા વિઘન દેવું, કલ્યાણમાં માનો મન રે, તન મનમાં વાત તોડીને કરવું કલ્યાણ ખરું ખોડીને, ભેખ લીધે ભલાઈમાં ભાડો, એ ભૂલ ભીતરથી ટાળો રે. એક આ એટલી બધી આપણા સંપ્રદાયમાં એક માનસિકતા છે, અને થોડુંક શીખવાડવામાં એવું આવે કે અમારા વગર કલ્યાણ ન થાય, ગૃહસ્થમાં જશો તમારે કલ્યાણ નહીં થાય. એટલે કે બસ ભેખ લીધો હોય એનું સાદું થાય તો જ કલ્યાણ થાય, એવી અંદર આપણે ભૂલ બાંધીને બેઠા છે. મત મમતે રહ્યા છીએ બંધાઈ રે, તેમાં કલ્યાણ ન મળે. સંસ્થામાં જ્ઞાનથી સમજણ કરો એ વાત જુદી છે, પણ ફરવા જાવ તો છૂટ, પણ જો બીજી સંસ્થામાં જાવ તો ઉપવાસ કરવો પડે કે આપણે જવાય જ નહીં. એવી બધી જે આપણે જડતા માન્યતા કરી લીધી છે, તો કે મત મમતે રહ્યા બંધાય કે એમાં કલ્યાણ ન મળે કાંઈ, એવું જે બોલે છે ને ત્યાં કલ્યાણ તો મળશે જ નહીં. પર ઘર મારી પેટ ભરે રે, પરસુત વિત દારા હરે રે, પોતાને કમાવાની વેત ન હોય, બીજાનું ઘર મારીને સાફ કરીને એવી રીતે આપણે સાફ કરવાનું, મતલબ ઉચાપત કરીને, ચોરી કરીને. ચોરીનો મતલબ એવો ભયો ભાગમાં આવતું હોય અને એમાં આપણે ગોલમાલ કરીને લઈ લેવું, ભેગું ચાલતું હોય આપણું ઘરમાં, અને એમાંથી આપણે ગોટાળા મારી લેવા. તો કે એવી રીતે પેટ ભરે ને પરસુત વિત દારા હરે રે, બીજાની સ્ત્રીઓ સંપત્તિ ને એ બધું લઈને ફરતા હોય, ઘણા બાબા એવા હોય, અને તોય લોકો એનો વિશ્વાસ કરતા હોય પાછા. એમાં કેદીમાં માનો કલ્યાણ રે, જેમાં ખરી ખુવારી છે, એક તો કલ્યાણ તો નથી જ એમાં, એવા રખડતા ભટકતા બાવાઓ જોડે કલ્યાણ તો નથી, પણ ઉપરથી ખુવારી અનંત જન્મનું જે થોડું ઘણું ભેગું કરેલું હોય એ બધું એમાં ખોવાઈ જાય. કહ્યું તમે જે પૂછ્યું તું દેહ રે, એ વાતમાં નથી સંદેહ રે. તમે જે પ્રશ્ન પૂછેલો હતો એનો હું આ જવાબ આપું છું, એમાં બિલકુલ શંકા કરવાનું સ્થાન જ નથી. સાચું માની લેજો સાક્ષાત રે, કહ્યું કલ્યાણની તને વાત રે. હું જે વાત કહું છું એને મુક્ત છે એ મુમુક્ષુને કહે છે કે તું સાચી માનજે. આમાં જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી વાત અમલમાં કેમ આવે? એટલે પહેલા તો વિશ્વાસ કેળવજે. એમ કહી કલ્યાણની તને વાત રે, તો કે આજ મેં તમને કલ્યાણ માટેની આટલી વાત કહી દીધી. જય શંકર.